સુરતના પુણા વિસ્તારની વિક્રમ સોસાયટીના ઘર નંબર 50ના ત્રીજા માળે ભાડાથી ચાલતી 6 રૂમ પૈકી 4 નંબરની રૂમમાં ગેસ લીકેજ થતાં આગ ભભૂકી હતી. આ બ્લાસ્ટથી કાપોદ્રાના 2 ફાયર જવાનને ગંભીર અને 2 સ્થાનિકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત આગને પગલે ઘરવખરીનો સામાન અને આસપાસની રૂમોમાં નુકસાન થયું હતું. ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ પુણા વિસ્તારમાં આવેલી રણુજા સોસાયટીની સામેની વિક્રમ સોસાયટીમાં ઘર નંબર 50ના ત્રીજા માળે 10x10ની 6 રૂમ ભાડેથી ચાલતી હતી. 8મી ઓક્ટોબરને બુધવારે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં રૂમ નંબર 4માં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ ભભૂકી હતી, જેને લઈને ફાયર વિભાગને જાણ કરાઈ હતી. 3 ફાયર સ્ટેશનની 6 ગાડી સ્થળ ઉપર પહોંચીને આગને કાબૂમાં લેવા માટે ત્રીજા માળ ઉપર કાપોદ્રાના 2 ફાયર જવાન સહિતની ટીમ પહોંચી હતી. 2 ફાયરના જવાનો ગેસ સિલિન્ડરમાં લાગેલી આગ બુઝાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાને પગલે દિવાલ ધસી પડતા કાપોદ્રાના 2 ફાયર જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તદુપરાંત ભાડુઆત પિયુષ ભૂતિયા અને સામેના રહેવાસી હિતેશભાઈ સામાન્ય ઈજા પહોંચી હતી. 1 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઉપરાંત બંને ફાયર જવાનો પૈકી વાસુદેવની ખાનગી અને નીરજની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવને પગલે ઘરવખરીને સામાન્ય અને આસપાસની રૂમોમાં નુકસાન થયું હતું.